તો વલસાડમાં વાવાઝોડાના કારણે નુકસાન મામલે સરકારે અસરગ્રસ્તોને સહાય ચૂકવી છે। સહાય ચૂકવણી વખતે સાંસદ ધવલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરવાડા ગામના 100 ઘરોમાં થયેલા નુકસાન પેટે 14 લાખથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે। સાથે જ જિલ્લાના 12 ગામોમાં મિની વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના વળતર પેટે કુલ 25 લાખની વધુની સહાય ચૂકવવામાં આવશે। તમામ અસરગ્રસ્તોને સહાયની રકમ સીધી જ તેમના બેંકના ખાતાઓમાં જમા થશે। આમ સરકારના ત્વરિત નિર્ણય અને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય બદલ સાંસદ ધવલ પટેલે સરકાર અને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો। રજૂઆત કરી અમે બધાએ સાથે મળીને રજૂઆત કરી। એના થકી 7 દિવસના રેકોર્ડ દરમિયાન 14,12,000 આપણા નાના સુરવાડા ગામને સહાયતા પહોંચાડવામાં આવે છે। ટોટલ 100 ઘરોમાં નુકસાન થયું છે। એ જ રીતે પૂરા વલસાડ તાલુકાની અંદર 12 જેટલા ગામોમાં નુકસાન થયું છે। એમાં 25 લાખ જેટલી સહાય આપણે સરકાર દ્વારા આપવામાં આવવાની છે। 14,12,000 ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ અમારા લાભાર્થીઓ છે એમના ખાતામાં કાલે જમા થઈ જવાના છે। એની સાથે સાથે જે બોટોને નુકસાન થયું છે, ડાંગર ખેતી પાકને નુકસાન થયું છે, ખેતીમાં નુકસાન થયું છે, એના માટે પણ મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમે લેટર લખ્યો છે।